હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે। જે લોકો ધોરણ 10 પછી ડિપ્લોમાની અંદર એડમિશન લેવા માંગી રહ્યા છે તો એ લોકો માટે ડિપ્લોમામાં એડમિશન લેવું હોય તો એની પ્રોસિજરની શરૂઆત થઈ ગઈ છે। એની ઇમ્પોર્ટન્ટ ડેટ્સ કઈ છે એ આજે હું ડિસ્કસ કરીશ। અને જો આખી ડિપ્લોમાની એડમિશન પ્રોસિજર તમારે અમારી સાથે કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું એક વોટ્સએપ ગ્રુપની લિંક મૂકું છું, તમે એમાં જોડાઈ શકો છો અને આખી ડિપ્લોમાની એડમિશન પ્રોસિજર તમને લોકોને ઘરે બેઠા બેઠા મળી જશે। ઓકે, તો જેટલા પણ છોકરાઓને ડિપ્લોમાની એડમિશનમાં જોડાવાનું છે એ ફટાફટ એ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાય। હવે જો એમાં તમારે સૌથી પહેલા સૌથી ઇમ્પોર્ટન્ટ વેબસાઇટ કઈ છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ વેબસાઇટ તમારા એડમિશન પ્રોસિજર માટે છે ACPDC, એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ, જેની લિંક જે છે હું વોટ્સએપ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ। એના ડોક્યુમેન્ટ્સ કયા જોઈશે, બરોબર છે, કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવાનું, ઘણી બધી વસ્તુઓ આની અંદર થવાની છે તમારા ડિપ્લોમા એડમિશન પ્રોસિજરમાં। તમે લોકો આ વસ્તુ મિસ ના કરતા, ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, ઠીક છે। તો તમારું સૌથી પહેલા તમારે કરવાનું છે ઓનલાઈન રજીસ્ટ્રેશન, જેની ડેટ છે 15 એપ્રિલથી, એટલે સ્ટાર્ટ થઈ ગયું છે 15 એપ્રિલથી 15 મે, એક મહિનાની અંદર તમારે આ ACPDC ની વેબસાઇટ ઉપર આપણે કરવાનું છે રજીસ્ટ્રેશન। એ કેવી રીતે કરવાનું રજીસ્ટ્રેશન એનું પણ શોર્ટ ટાઈમમાં આપણે વિડીયો બનાવીશું, તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો। એના પછી તમારી મેરિટ લિસ્ટ આવશે 23 મે। મેરિટ લિસ્ટ એટલે તમારા 10મા ધોરણમાં જે માર્ક્સ આવ્યા છે એના આધારે ગુજરાતમાં તમારો કયો રેન્ક છે, જે લોકો ડિપ્લોમાની અંદર એડમિશન લેવા માંગે છે એમાં તમારો ગુજરાતમાં કયો રેન્ક જે છે એને આપણે મેરિટ લિસ્ટ કહીએ છીએ। પછી તમારો મોક રાઉન્ડ સ્ટાર્ટ થવાનો છે 23 મે થી 27 મે। મોક રાઉન્ડ શું છે શું નહીં ધીમે ધીમે બધું આપણે શીખીશું। એના પછી મોક રાઉન્ડનું રિઝલ્ટ છે, એના પછી ફાઇનલ મેરિટ લિસ્ટ છે, એના પછી તમારી એકચ્યુઅલ રાઉન્ડ 1 સ્ટાર્ટ થશે। એકચ્યુઅલ રાઉન્ડ 1 જે છે એ તમારું 31 મે થી 3 જૂનની વચ્ચે થશે। અને બધી માહિતી તમારે જાણવી હોય તો આપણે એના માટે વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે, ફટાફટ જોડાઈ જજો। તમારા ફ્રેન્ડને આ વિડીયો શેર કરજો, જેના કારણે તમને લોકોને આઈડિયા આવે કે એકચ્યુઅલીમાં આ જે આખી એડમિશન પ્રોસિજર છે કેવી રીતે થવાની છે। પછી તમારે ટ્યુશન ફી ભરવાની છે। રાઉન્ડ 1 પતે તમને ખબર પડે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે તો એ પછી તમારી ટ્યુશન ફી ભરવાની છે। ટ્યુશન ફી ભરવાની ડેટ 6 જૂન થી 10 જૂનની વચ્ચે છે। એના પછી તમારે જો એડમિશન લીધું છે એ તમારે એડમિશન ઓનલાઈન જ કેન્સલ કરાવવાની ઈચ્છા હોય તો પણ એ 6 જૂન થી 10 જૂનની વચ્ચે જ રહેશે। એના પછી રાઉન્ડ 1 પછી કઈ કઈ કોલેજમાં કેટલી સીટ્સ ખાલી પડી રહી છે એનું જે છે એ પણ તમને બતાવશે। અને એના પછી રાઉન્ડ 2 સ્ટાર્ટ થશે। રાઉન્ડ 2 જે સ્ટાર્ટ થવાનો છે 14 જૂન થી 18 જૂનની વચ્ચે થવાનો છે, બરોબર છે। એનું રિઝલ્ટ જે આવશે 21 જૂને આવશે। એના પછી મેનેજમેન્ટ કોટા સ્ટાર્ટ થશે 24 જૂને, બરોબર છે। એની એન્ડ ડેટ જે છે એ શોર્ટ ટાઈમમાં આવશે। પછી એનું ઓનલાઈન પેમેન્ટ આવશે અને 27 જૂનથી તમારી કોલેજ સ્ટાર્ટ થશે ડિપ્લોમાની, રાઈટ। તો આવી રીતે આખી ડિપ્લોમાની ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જે અહીંયા આગળ છે મેં તમને કહી દીધી છે, આ પણ હું તમને વોટ્સએપ ગ્રુપમાં જે છે તમને શેર કરી દઈશ। તો જેટલા પણ સ્ટુડન્ટ્સને ડિપ્લોમાની અંદર એડમિશન લેવાનું છે એ ફટાફટ અમારી સાથે જોડાઈ જાય અને આખી ડિપ્લોમાની પ્રોસિજર અમે તમને લોકોને ઘરે બેઠા બેઠા સમજાવીશું, ઝૂમ મિટિંગો કરીશું, જેના કારણે તમને લોકોને એક્ઝેક્ટ આઈડિયા આવે કે ડિપ્લોમાની અંદર કઈ કોલેજ સારી છે, કઈ બ્રાન્ચ સારી છે, કેવી રીતે આપણે એડમિશન લેવું જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, XYZ બધી ઇન્ફોર્મેશન તમને લોકોને એમાં આવશે। તો ફટાફટ ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ। ધીમે ધીમે બધી માહિતી ડિપ્લોમાની તમને લોકોને મળતી રહેશે, ઠીક છે। થેન્ક યુ સો મચ, બાય બાય।